નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે અભ્યાસ કરીશું. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકશે. આજે આ વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો વિશે માહિતી મેળવીશું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ વાસ્તવમાં શું છે અને એના પ્રાથમિક નિયમો કયા છે એનો આજે આપણે પરિચય મેળવીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ફોર સ્ટાન્ડર્ડ 9 to 12 ધોરણ 9થી 12 માટે પહેલાં આપણે એ સમજીએ વિદ્યાર્થી મિત્રો કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું. વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ? તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે એની વ્યાખ્યા આપેલી છે. બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહે છે. એટલે કે જ્યારે બે વ્યક્તિ હોય, બે પાત્ર હોય અને એની વચ્ચે વાર્તાલાપ થાય અને એમનો વાર્તાલાપ અવતરણ ચિહ્નમાં લખવામાં આવે ત્યારે તેને આપણે ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. નાવ સેકન્ડ ક્વેશ્ચન આપણા મનમાં ઉપસ્થિત થાય, વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો તે સંવાદને, કયા સંવાદને? બે વ્યક્તિ વચ્ચે થતા સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. એટલે કે બે વ્યક્તિ વચ્ચે જે વાર્તાલાપ થયો તે વાર્તાલાપ કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા અવતરણ ચિહ્નને કાઢીને એનું વર્ણન કરવામાં આવે ત્યારે આપણે તેને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ અને વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે માત્ર એટલી બાબતની સમજૂતી મેળવવાની કે ડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ, જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે તે સંવાદને જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે તે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. સૌ પ્રથમ સ્પીચમાં આવતા દરેક ભાગને ઓળખતા શીખીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરતાં પહેલાં આપણે સ્પીચમાં આવતા એના દરેક ભાગને ઓળખતા શીખવું જરૂરી છે. પહેલો ભાગ છે બોલનાર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું રિપોર્ટર. ત્યારબાદ છે સાંભળનાર એટલે કે લિસનર. રિપોર્ટર અને લિસનર, બોલનાર અને સાંભળનાર. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે બે વ્યક્તિ વચ્ચે સંવાદ થાય ત્યારે એક વ્યક્તિ જે છે તે બોલનાર હોય, જેને આપણે રિપોર્ટર કહીએ છીએ, અને બીજી વ્યક્તિ હોય તે સાંભળનાર હોય, જેને આપણે લિસનર કહીએ છીએ. બોલનાર સાથે વપરાતા ક્રિયાપદ, જે વ્યક્તિ બોલે છે એ વ્યક્તિની સાથે ઉપયોગમાં લેવાતું ક્રિયાપદ, જેને આપણે અંગ્રેજીમાં રિપોર્ટિંગ વર્બ કહીએ છીએ અને ટૂંકમાં આપણે એને આરવી તરીકે ઓળખીશું. તો બોલનાર સાથે વપરાતું ક્રિયાપદ એટલે આરવી. અને ત્યારબાદ છેલ્લો ભાગ છે અવતરણ ચિહ્નમાં આપેલ વાક્ય, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. અને એને પણ ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે RSથી યાદ રાખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કયા કયા ભાગો છે. પહેલો ભાગ છે બોલનાર, રિપોર્ટર. બીજો ભાગ છે સાંભળનાર, લિસનર. ત્રીજો ભાગ છે બોલનાર સાથે વપરાતું ક્રિયાપદ આરવી, રિપોર્ટિંગ વર્બ. અને ચોથો ભાગ છે અવતરણ ચિહ્નમાં આપેલ વાક્ય, રિપોર્ટેડ સ્પીચ, RS. હવે આ ચારે ચાર ભાગને આપણે એક ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયાસ કરીશું. અહીંયા તમને એક ઉદાહરણ સ્ક્રીન ઉપર દેખાય છે. દર્શન સેડ ટુ ભૂમિ. દર્શન સેડ ટુ ભૂમિ,
આઈ સો અ ફિલ્મ. હવે આ ઉદાહરણમાંથી આપણે 4 ભાગને ઓળખીશું. સૌથી પહેલાં આપણે રિપોર્ટર શોધીએ, એટલે કે બોલનાર. તો દર્શન ભૂમિને કહે છે, પછી અવતરણ ચિહ્નમાં વાક્ય છે મેં ફિલ્મ જોઈ હતી. તો દર્શન એ શું બની જશે? રિપોર્ટર. બોલનાર કોણ બોલે છે આ વાક્ય? તો દર્શન બોલે છે. આ વાક્ય કોણ સાંભળે છે? તો ભૂમિ. એટલે કે રિપોર્ટર દર્શન અને લિસનર ભૂમિ. વાક્ય બોલે છે દર્શન અને સાંભળે છે ભૂમિ. આઈ સો અ ફિલ્મ. હવે આપણે જોઈ શકીએ છીએ કે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપણને આપેલું છે, કયું વાક્ય આપેલું છે? આઈ સો અ ફિલ્મ. અવતરણ ચિહ્નની અંદર આ વાક્ય છે, તો આ વાક્ય બની જશે રિપોર્ટેડ સ્પીચ, RS. અને આ વાક્યનું આરવી કયું છે? એટલે કે બોલનાર સાથે વપરાતું ક્રિયાપદ કયું છે? તો દર્શન બોલનાર છે. દર્શનની સાથે કયા ક્રિયાપદનો ઉપયોગ થયો છે? સેડ ટુ. તો સેડ ટુ થઈ જશે આરવી, એટલે કે રિપોર્ટિંગ વર્બ. તો તમે જોઈ શકો છો દર્શન રિપોર્ટર છે, એટલે કે બોલનાર છે. સેડ ટુ આરવી છે, એટલે કે રિપોર્ટિંગ વર્બ છે. ભૂમિ લિસનર છે, એટલે કે સાંભળનાર છે. આઈ સો અ ફિલ્મ. યાદ રાખો, આઈ સો અ ફિલ્મ યાદ કરો. જ્યારે તમને ઉદાહરણ મેં સમજાયું ત્યારે આ વાક્ય અવતરણ ચિહ્નમાં હતું. તો આઈ સો અ ફિલ્મ એ શું બની જશે? RS, એટલે કે રિપોર્ટિંગ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ. તો કોઈ પણ વાક્ય જ્યારે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આપણી પાસે આ 4 ભાગની સમજ હોવી જોઈએ. વાક્યને વાંચતાની સાથે સૌપ્રથમ આપણે એ ભાગને શોધવાનો કે આ વાક્ય કોણ બોલે છે. બીજું, આ વાક્ય કોણ સાંભળે છે. ત્રીજું, આ વાક્યમાં કયા રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થયો છે. અને ચોથું, અવતરણ ચિહ્નમાં આપેલ વાક્ય રિપોર્ટેડ સ્પીચ એ વાક્ય કયું છે. તો આ 4 ભાગને આપણે ઓળખતા પહેલાં શીખવું પડે. ડાયરેક્ટ સ્પીચનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો એના મુખ્ય ફેરફારો છે. એ મુખ્ય ફેરફારો જે છે એના આધારે જ આપણે કોઈ પણ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકીએ. તે મુખ્ય ફેરફારો કયા છે એની આપણે થોડી સમજૂતી મેળવીએ. પહેલો ફેરફાર છે આરવી, વાક્યોના પ્રકારો મુજબ. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ, એટલે કે બોલનાર સાથે વપરાતું ક્રિયાપદ. એનો ફેરફાર થાય, પણ એનો ફેરફાર વાક્યોના પ્રકારો મુજબ થાય છે. એ તમારે યાદ રાખવાનું કે રિપોર્ટિંગ વર્બનો ફેરફાર વાક્યોના પ્રકાર મુજબ. આપણા અંગ્રેજી ભાષામાં જે વાક્યોના પ્રકારો આપેલા છે તે વાક્યોના પ્રકારોના આધારે રિપોર્ટિંગ વર્બ બદલાય. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આ વાક્યોના પ્રકારો છે. તો આ વાક્યોના પ્રકારોના આધારે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ જે છે તે બદલાય. સંયોજકો વાક્યોના પ્રકારો મુજબ ફેરફાર પામે છે. સંયોજકોને આપણે અંગ્રેજીમાં કંજક્શન કહીએ છીએ. હવે સંયોજકો ક્યારે મૂકવાના? તો જ્યારે આપણે અવતરણ ચિહ્ન ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે રિમૂવ કરીશું, એટલે કે કાઢી નાખીશું. તો અવતરણ ચિહ્ન જ્યારે આપણે કાઢી નાખીએ ત્યારે આપણે સંયોજક મૂકવા પડે. અને જ્યારે આપણે સંયોજક મૂકીએ તો તે સંયોજકો વાક્યોના પ્રકારો મુજબ ફેરફાર પામે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય,
આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યના સંયોજકો તેના વાક્યોના પ્રકારો મુજબ અલગ અલગ હોય છે. જેવી રીતે કે રિપોર્ટિંગ વર્બ અલગ અલગ હોય છે, એવી રીતે સંયોજકો પણ અલગ અલગ હોય છે. ત્યારબાદ છે સર્વનામ. સર્વનામનો જે ફેરફાર છે તે બધા જ પ્રકારના વાક્યોમાં સમાન રીતે જોવા મળે છે. એટલે કોઈ પણ વાક્ય હોય, પછી વિધાન વાક્ય હોય કે પ્રશ્નાર્થ કે ઉદ્ગાર કે આજ્ઞાર્થ, કોઈ પણ વાક્ય હોય તે વાક્યનું જે સર્વનામ ફેરફાર પામે છે તે એક સમાન રીતે ફેરફાર પામે. ત્યારબાદ છે કાળ, જેને આપણે અંગ્રેજીમાં ટેન્સ કહીએ છીએ. તો ટેન્સમાં જે ચેન્જ થાય છે, ટેન્સમાં જે ચેન્જ થાય છે તે પણ દરેક વાક્યોમાં સમાન રીતે થાય છે. એના ફેરફાર માટેના નિયમો છે. એ નિયમોની આજે આપણે સમજૂતી મેળવીશું કે કઈ રીતે કયા વાક્યમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરીએ ત્યારે કેવી રીતે તેમાં ટેન્સીસ ચેન્જ પામે છે. પણ કોઈ પણ વાક્ય હોય, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય, તો એની અંદર ટેન્સ ચેન્જ થશે. એ ટેન્સ ચેન્જ માટેના નિયમો જે છે તે બધા જ પ્રકારના વાક્યોને એક સમાન રીતે લાગુ પડે છે. સમયદર્શક શબ્દ. સમયદર્શક શબ્દ પણ દરેક વાક્યના પ્રકારમાં આ નિયમ એક સમાન રીતે લાગુ પડે છે. તો મુખ્ય ફેરફારો જે છે એ મુખ્ય ફેરફારો તમારે યાદ રાખવાના કે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો પહેલો ફેરફાર થાય છે રિપોર્ટિંગ વર્બ, એટલે કે સેડ ટુ. સેડ ટુ જે છે તે વાક્યોના પ્રકારો મુજબ બદલાશે. સંયોજકો, અવતરણ ચિહ્નને આપણે કાઢી નાખવાના છે. તો અવતરણ ચિહ્નને આપણે કાઢી નાખીશું ત્યારે સંયોજકો જે છે તે વાક્યોના પ્રકારો પ્રમાણે બદલાશે. સર્વનામ, કાળ અને સમયદર્શક શબ્દ. કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ વાક્યનો પ્રકાર, તો એમાં આ ત્રણ બાબતોના નિયમો એક સમાન રીતે લાગુ પડે છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ માટે ટૂંકી રીત યાદ રાખીએ. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ માટેની ટૂંકી રીત યાદ રાખવા માટે 4 ટેબલ એટલે કે 4 કોઠા દ્વારા એને સમજીશું. એમાં ટેબલ નંબર 1 છે રિપોર્ટિંગ વર્બ, આરવી અને સંયોજકોનો ફેરફાર. ટેબલ નંબર 2 સર્વનામ ફેરફાર. ટેબલ નંબર 3 કાળ ફેરફાર અને ટેબલ નંબર 4 સમયદર્શક શબ્દ ફેરફાર. તો 4 ટેબલ એટલે કે 4 કોઠાની આજે આપણે માહિતી મેળવીશું. તો ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટે આપણે ટૂંકી રીત યાદ રાખતા શીખીશું. ટેબલ 1. ટેબલ 1 જે છે એ છે રિપોર્ટિંગ વર્બ અને સંયોજકોમાં થતો ફેરફાર. વાક્ય પ્રકારો પ્રમાણે સૌથી પહેલાં તમે અહીંયા સ્ક્રીન ઉપર વાક્ય પ્રકારો જોઈ શકો છો. આપણે કયા કયા વાક્યો છે જેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતાં શીખવું પડે તે વાક્યો જે છે એમાંથી પહેલું જે વાક્ય છે તે છે એસર્ટિવ, એટલે કે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે એવું વાક્ય જે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવતું હોય. વિધાન વાક્ય હકાર પણ હોઈ શકે અને નકાર પણ હોઈ શકે. બીજું છે ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય, એટલે એવું વાક્ય જે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવતો હોય. ત્યારબાદ છે ઇમ્પેરેટિવ, આજ્ઞાર્થ વાક્ય. એ વિનંતીવાળું હોઈ શકે, આજ્ઞાવાળું હોઈ શકે. અને ત્યારબાદ છે એક્સક્લેમેટરી, ઉદ્ગાર વાક્ય. જે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવતું હોય એને ઉદ્ગાર વાક્ય કહે. અને છેલ્લે છે લેટ રચના, એટલે કે લેટવાળા વાક્યની રચના. તો આટલા વાક્યોના પ્રકારો છે એસર્ટિવ વિધાન, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ, એમ્પેરેટિવ આજ્ઞાર્થ,
એક્સક્લેમેટરી ઉદ્ગાર અને લેટની રચના, જેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો એને યાદ રાખવા માટે આ ટેબલની અંદર તમને એક ટૂંકી રીત આપેલી છે. પહેલું લઈએ એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય. તો તમે જોઈ શકો છો કે એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય હોય તો એમાં સેડ ટુનું ટોલ્ડ થાય, રિપ્લાઇડ થાય અને એડેડ થાય. એટલે કે વાક્યના અંતે પૂર્ણવિરામ આપેલું હોય એવું વિધાન વાક્યનું જો ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું પૂછાય તો સેડ ટુ, તો સેડ ટુનું આપણે ટોલ્ડ, રિપ્લાઇડ અથવા એડેડ રિપોર્ટિંગ વર્બ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. રિપ્લાઇડ એટલે કે જવાબ આપવો અને એડેડ એટલે કે ઉમેરવું. ત્યારબાદ એમાં સંયોજક તરીકે તમે જોઈ શકો છો કે એમાં સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. તો આ થઈ ગયું તમારે એસર્ટિવ વિધાન. જ્યારે આપણે ધેટનો ઉપયોગ કરીશું એટલે કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન કાઢી નાખીશું. ત્યારબાદ બીજું જે વાક્ય છે એ છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો એનું રિપોર્ટિંગ વર્બ કયું છે? તેનું રિપોર્ટિંગ વર્બ છે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. આસ્ક્ડ સેડ ટુનું આસ્ક્ડ થઈ જાય અને કોઈ માહિતી આપણે તપાસ કરવા માટે પ્રશ્ન કરેલો હોય તો સેડ ટુનું ઇન્ક્વાયર્ડ થાય. સંયોજકો અવતરણ ચિહ્ન આપણે કાઢી નાખીએ તો વિધાન વાક્યમાં ધેટનો ઉપયોગ કરતા હતા, પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કયા સંયોજકનો ઉપયોગ કરીશું? તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ઇફ અને WH સંયોજકનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે એક બાબતની માહિતી મેળવી લઈએ કે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોઈ શકે. એક છે WH વાળા પ્રશ્ન અને એક છે WH વગરના પ્રશ્ન કે જે સહાયક મોડેલ ઓક્ઝિલરીઝથી બનતા હોય. તો WH વાળા જો પ્રશ્ન હોય તો WH વાળા પ્રશ્નની અંદર સંયોજક તરીકે WHનો જ ઉપયોગ થાય. વોટ, વેર, વેન, વાય એવા પ્રશ્ન બનતો હોય WHથી તો WHનો જ આપણે સંયોજક તરીકે ઉપયોગ કરીશું. બરાબર. વોટ, વેર, વાય, હુ, વેન, વેર, હાઉ, હાઉ મેની, હાઉ મચ અને ઇઝ, એમ, આર, વોસ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ થી પ્રશ્નની શરૂઆત થતી હોય તો સંયોજક તરીકે ઇફનો ઉપયોગ થાય છે. ક્લિયર? હવે એમાં ધ્યાનમાં રાખવાની બાબત છે. વિધાન વાક્યમાં તો આપણે ધ્યાનમાં રાખવા જેવી કોઈ બાબત હતી નહીં, પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં ધ્યાનમાં રાખવાની બાબત છે SVO. આ SVO શું છે? તો S ફોર સબ્જેક્ટ એટલે કર્તા, V ફોર વર્બ એટલે ક્રિયાપદ, O ફોર ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે સૌથી પહેલાં કર્તા આવે, ત્યારબાદ ક્રિયાપદ આવે અને પછી કર્મ આવે. એટલે પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક અથવા ઇન્ક્વાયર્ડનો ઉપયોગ કરવો. સંયોજક WH વગરનો પ્રશ્ન હોય તો ઇફ, WH વાળો પ્રશ્ન હોય તો WH અને ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરતી વખતે આપણે પહેલાં લખીશું S એટલે કર્તા, ત્યારબાદ V એટલે ક્રિયાપદ અને O એટલે કે વસ્તુ અથવા તો કર્મ. આ પ્રશ્નાર્થ વાક્યની
અગત્યની ધ્યાનમાં રાખવાની બાબત છે, SVO. ત્યારબાદ આગળનું વાક્ય લઈએ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. હવે એના રિપોર્ટિંગ વર્બ જે છે એ રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ પ્રમાણે તમારે લખવા પડે. જેમ કે વાક્યમાં વિનંતીનો ભાવ હોય તો સેડ ટુનું રિક્વેસ્ટેડ થઈ જાય. વાક્યમાં જો આજ્ઞા હોય, હુકમ ફરમાવેલો હોય તો સેડ ટુનું ઓર્ડર્ડ થઈ જાય. વાક્યમાં જો સલાહ હોય તો એડવાઇઝડ થઈ જાય. વાક્યમાં સૂચન કરેલું હોય તો સજેસ્ટેડ થાય. સજેસ્ટેડની જગ્યાએ ક્યારેક ઇન્સ્ટ્રક્ટેડનો પણ ઉપયોગ થાય છે. અને જો વાક્યમાં ચેતવણી આપેલી હોય તો વોર્ન થઈ જાય. બરાબર? રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝડ, સજેસ્ટેડ અને વોર્ન વાક્યના ભાવ પ્રમાણે સેડ ટુનું રિપોર્ટિંગ વર્બ બને. કયા વાક્યના પ્રકારમાં? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યમાં. સંયોજક તરીકે બહુ જ સિમ્પલ છે કે સંયોજક તરીકે આ વાક્યના પ્રકારમાં ટુનો ઉપયોગ થાય છે, TO2. બીજી અગત્યની બાબત છે, ધ્યાનમાં રાખવાની બાબતો, એ છે નોટ ટુ. નોટ ટુ શું છે એ સમજી લઈએ. નોટ ટુ આજ્ઞાર્થ વાક્યમાં જો આપણે ડોન્ટથી શરૂ થતા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો સંયોજક તરીકે આપણે નોટ ટુનો ઉપયોગ કરીશું. હકાર વાક્ય હોય તો TO2નો ઉપયોગ કરીશું અને નકાર વાક્ય હોય તો નોટ ટુનો ઉપયોગ કરીશું. આ ધ્યાનમાં રાખવાની બાબત છે. ત્યારબાદ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. એવું વાક્ય જે વાક્યના અંતે અવતરણ ચિહ્ન આવતું હોય. તો આ વાક્યમાં પણ વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આરવી તૈયાર થશે અને એ પણ સેડ ટુનું આપણે જ્યારે ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ બનાવવું હોય તો સૌથી પહેલાં કોમન લખવું પડે તમારે એક્સક્લેમ્ડ વિથ. સૌથી પહેલાં તમારે એક કોમન શબ્દનો ઉપયોગ કરવો પડે છે અને એ છે એક્સક્લેમ્ડ વિથ. ત્યારબાદ એક્સક્લેમ્ડ વિથ લખ્યા બાદ જો વાક્યમાં આનંદનો ભાવ હોય તો જોય, દુઃખનો ભાવ હોય તો સોરો, આશ્ચર્યનો ભાવ હોય તો સરપ્રાઇઝ, વખાણ હોય તો પ્રેઝ અને અણગમો હોય તો ડિસગસ્ટ. અણગમો હોય તો ડિસગસ્ટનો ઉપયોગ કરવો. એટલે એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ. અણગમો હોય, તિરસ્કારનો ભાવ હોય તો ડિસગસ્ટ. એક્સક્લેમ્ડ વિથ કોમન લખવાનું અને ત્યારબાદ વાક્યના ભાવ પ્રમાણે જોય, સોરો, સરપ્રાઇઝ, પ્રેઝ કે ડિસગસ્ટ લખવાનું અને ત્યારબાદ સંયોજક તરીકે સૌથી અગત્યની વાત છે ધેટનો ઉપયોગ કરવાનો. બરાબર? સંયોજક તરીકે ધેટનો ઉપયોગ આપણે કરીશું. ધ્યાનમાં રાખવાની બાબત, વિધાન વાક્યમાં રૂપાંતર એટલે કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. અને વિધાન વાક્ય માટે રૂપાંતર કરવાનું ફોર્મેટ છે SVO, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. છેલ્લું આપણે લઈએ છીએ લેટ વાક્યની રચના. એવા વાક્યો કે જેની શરૂઆત LET લેટથી થતી હોય તો એની અંદર
રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ બેમાંથી એક આરવી રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થાય છે. સેડ ટુનું સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ સૂચન હોય તો સજેસ્ટેડ ટુ અને કોઈ બાબતનો પ્રસ્તાવ મૂક્યો હોય તો પ્રપોઝડ ટુ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ટેબલ નંબર 1, જેમાં આપણે વાક્યના પ્રકારો છે એ વાક્યના પ્રકારો મુજબ આપણે એના રિપોર્ટિંગ વર્બને સમજ્યા, આરવીને સમજ્યા, સંયોજકો અને ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે લઈશું ટેબલ નંબર 2. ટેબલ નંબર 2 જે છે એ છે સર્વનામ. જો બોલનાર એટલે કે જે વાક્ય બોલે છે તે પુરુષ હોય તો સર્વનામ કઈ રીતે બદલાય છે એ આપણે સમજવાનું છે. જો બોલનાર પુરુષ હોય તો આઈનું હી થઈ જાય ઇનડાયરેક્ટ કરતી વખતે, મી, હિમ, માય, હિસ. ક્યારે? જ્યારે બોલનાર પુરુષ હોય ત્યારે. પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ, મી, માય. આ પ્રથમ પુરુષ એક વચનનું આપણે ત્રીજા પુરુષ એક વચનમાં રૂપાંતર કરવાનું. તો આઈનું હી થઈ જાય, પણ ક્યારે? જ્યારે બોલનાર પુરુષ હોય ત્યારે, છોકરો હોય ત્યારે. તો આઈનું હી, મીની સાથે આવશે હિમ અને માયની સાથે આવશે હિસ. એવી જ રીતે જો બોલનાર સ્ત્રી હોય એટલે કે છોકરી હોય તો આઈનું થઈ જાય શી, મીનું થઈ જાય હર, માયનું થઈ જાય હર. ક્યારે? જ્યારે બોલનાર સ્ત્રી હોય ત્યારે, છોકરી હોય ત્યારે. આ રીતે સર્વનામ બદલાય. પ્રથમ પુરુષ એક વચનનું ત્રીજા પુરુષ એક વચનમાં રૂપાંતર થઈ જાય. પરંતુ છોકરો હોય તો હી અને છોકરી હોય તો શી, એ મુજબ સર્વનામ બદલાય. ત્યારબાદ જો બહુવચન હોય તો આ જે જોયું આપણે બોલનાર પુરુષ અને બોલનાર સ્ત્રી એક વચનની વાત હતી. જો બહુવચન હોય તો બહુવચનમાં વી નું ધે થઈ જાય, અસ, ધેમ થઈ જાય અને અવરનું ધેર થઈ જાય. ક્યારે? જ્યારે બહુવચન હોય ત્યારે. તો આ રીતે ડાયરેક્ટ સ્પીચનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું તો સર્વનામ બદલાશે. અને આ સર્વનામ બદલવાનો જે નિયમ છે તે કોઈ પણ પ્રકારના વાક્ય માટે એક સમાન રીતે લાગુ પડશે. એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ, ઉદ્ગાર વાક્ય હોય તો પણ, આજ્ઞાર્થ વાક્ય હોય તો પણ કે વિધાન વાક્ય હોય તો પણ આ ટેબલ નંબર 2 પ્રમાણે સર્વનામ બદલાય છે. ત્યારબાદ લઈએ ટેબલ નંબર 3. પણ ટેબલ નંબર 3 જે છે એ બહુ અગત્યનું ટેબલ છે. કાળ પરિવર્તન, ટેન્સ ચેન્જ કઈ રીતે થાય છે એ આપણે સમજીશું. તો એમ અથવા ઈસ આપેલું હોય, એમ ઈસ અથવા આર આપેલું હોય, આપણે એમ ઈસ કે આર આપેલું હોય તો વોસ કે વેર થઈ જાય. એટલે એમ અને ઇઝનું વોસ થઈ જાય અને આરનું વેર થઈ જાય. જો વોસ કે વેર આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ બીન થઈ જાય. હેવ અથવા હેઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ થઈ જાય. ડુ અથવા ડઝ આપેલું હોય અથવા તો ક્રિયાપદનું પ્રથમ રૂપ આપેલું હોય તો વી ટુ
એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય. ડીડ આપેલું હોય અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય. હેડ વત્તા પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંત. ડુ નોટ આપેલું હોય અથવા ડઝ નોટ આપેલું હોય તો ડીડ નોટ થઈ જાય. શેલ કે વિલ આપેલું હોય તો વુડ થઈ જાય. એવી જ રીતે કેન હોય તો કુડ થઈ જાય. મેનું માઇટ થઈ જાય. મસ્ટનું મસ્ટ જ રહે. અને ક્રિયાપદનું પ્રથમ રૂપ V1 આપેલું હોય, ત્રીજા પુરુષ એકવચનમાં V1ની સાથે એસ અથવા ES પ્રત્યય લાગે પણ કહેવાય છે V1 એટલે ક્રિયાપદનું પ્રથમ રૂપ, તો V2 થઈ જાય. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને જો V2 આપેલું હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત થઈ જાય. ફરીથી એક વખત આપણે આ કોઠાને સમજી લઈએ. એમ, ઇઝ કે આર હોય તો વોસ કે વેર થઈ જાય. વોસ કે વેર હોય તો હેડ બીન થઈ જાય. હેવ કે હેઝ હોય તો હેડ થઈ જાય. ડુ ડસ કે ક્રિયાપદનું પ્રથમ રૂપ હોય તો V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય. હવે V1 V2 V3 એનાથી તમારે પરિચિત થઈ જવું પડે. V1 એટલે ક્રિયાપદનું પ્રથમ રૂપ અથવા તો મૂળ રૂપ અથવા તો વર્તમાન કાળનું રૂપ. V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ભૂતકાળનું રૂપ. અને V3 એટલે ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ જેને કહીએ છીએ ક્રિયાપદનું ભૂતકાળનું અંતિમ રૂપ. ત્યારબાદ ડીડ V2 હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય. ડુ નોટ ડઝ નોટ હોય તો ડીડ નોટ. શેલ કે વિલ આપેલું હોય તો વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. V1 V2 V2 હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જેને આપણે ગુજરાતીમાં યાદ રાખવું હોય તો પણ આપણે એને સરળ રીતે યાદ રાખી શકીએ. સાદો વર્તમાન જેનું થઈ જશે સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન જેનો થઈ જશે ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન જેનો થશે પૂર્ણ ભૂતકાળ. સાદો ભૂતકાળ જેનું થશે પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ, પૂર્ણ ચાલુ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહેશે. ફેર એટલો છે આપણે ખાલી વિદ્યાર્થી મિત્રો કે સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ થઈ જાય. ચાલુ વર્તમાનનો ચાલુ ભૂતકાળ થઈ જાય. પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. પણ જો સાદો ભૂતકાળ આપેલો હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. એવી રીતે જો ચાલુ ભૂતકાળ હોય તો પૂર્ણ ચાલુ ભૂતકાળ થઈ જાય. અને પૂર્ણ ભૂતકાળનું તો પૂર્ણ ભૂતકાળ જ રહે છે. આ રીતે પણ આપણે કાળ પરિવર્તનને યાદ રાખી શકીએ. તો આ તમારું હતું ટેબલ નંબર 3 કાળ પરિવર્તન. અને હવે આવે છે ટેબલ નંબર 4 સમય દર્શક શબ્દમાં ફેરફાર. એવા શબ્દો કે જેનો ઉપયોગ સમય દર્શાવવા માટે થતો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ સમય દર્શક શબ્દો કઈ રીતે પરિવર્તન પામે છે. તો ધીસ છે એનું ધેટ થઈ જાય. ધીસ બહુવચન ધોસ થઈ જાય. હિયર, ધેર, નાઉ, ધેન, ટુડે, ધેટ ડે, ટુ નાઇટ, ધેટ નાઇટ, ધસ, સો, અગો, બિફોર. ટુમોરો, the next day, the next day. yesterday,
યસ્ટરડેનું થઈ જશે ધ પ્રીવિયસ ડે, લાસ્ટ ધ પ્રીવિયસ, નેક્સ્ટ ધ ફોલોવિંગ. આ રીતે સમયદર્શક શબ્દમાં ફેરફાર થાય છે. સમયદર્શક શબ્દમાં થતો ફેરફાર ટેબલ નંબર 4 અને કાળ પરિવર્તનમાં થતો ફેરફાર ટેબલ નંબર 3 અને સર્વનામમાં થતો ફેરફાર ટેબલ નંબર 2 એ આ કોઈ પણ વાક્ય હોય, એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી કે લેટની રચના, એમાં આ નિયમો સમાન રીતે લાગુ પડે છે. ટેબલ નંબર 2, 3 અને 4 સમાન રીતે લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇનડાયરેક્ટ સ્પીચને યાદ રાખવા માટેની ટૂંકી રીત સમજવા માટે 4 ટેબલ દ્વારા તેની માહિતી મેળવી. હવે આ 4 ટેબલની માહિતી તમારે જો પુનરાવર્તન કરવું હોય તો મેં તમને જે વર્કબુકની PDF ફાઇલ મોકલેલી છે તેની અંદર પણ આ 4 ટેબલની માહિતી આપેલી છે, તો તમે એમાંથી પણ પુનરાવર્તન કરી શકશો. તો અહીંયા આપણે આ ટૂંકી રીત જે છે તે પૂરી કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ જે વિડીયો લઈશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, એમાં આપણે દરેક વાક્ય પ્રમાણે ઉદાહરણ અને નિયમોની મદદથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનો પ્રયત્ન કરીશું. પહેલાં આપણે એસર્ટિવ વિધાન, એના નિયમો એક્ઝામ્પલ્સ, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ, નેક્સ્ટ ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ, નેક્સ્ટ એક્સક્લેમેટરી ઉદ્ગાર અને લેટની રચનાવાળા વાક્યોના નિયમો અને ઉદાહરણની સાથે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું શીખીશું. અને ત્યારબાદ આપણે આપેલ ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું તેની સમજૂતી પ્રાપ્ત કરીશું, એના નિયમો, અને ત્યારબાદ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતાં શીખીશું. આ રીતે આપણે અલગ અલગ પાર્ટ્સની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો અને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે આજનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પાર્ટ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આપણે V1, V2 અને V3 ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંતની સમજૂતી મેળવવા માટે કેટલાક ક્રિયાપદોનો પરિચય મેળવીશું. અને અમુક વિદ્યાર્થીઓને ટેન્સીસમાં પ્રોબ્લેમ છે, કાળ હજુ ઓળખતા આવડતા નથી, તો આપણે કાળને પણ એક એક્ઝામ્પલ્સવાળા કોઠાની મદદથી સમજવાનો નેક્સ્ટ વિડીયોમાં પ્રયત્ન કરીશું.